બુટસ્ટ્રેપ ખબર છે શું છે? પહેલા તો વોટ ઇઝ બુટસ્ટ્રેપ શું છે? ના એમાં આખું જે સ્ટ્રક્ચર છે ને જેમ કે નેવ બારનું છે બધાનું રિસ્પોન્સિવ જે નેવ બાર છે ને ડાયરેક્ટ કોપી પેસ્ટ તમે એમાંથી કરી શકો. એક ટાઈપનું કહેવાય ટેમ્પલેટ ટાઈપ છે HTML. બીજું કઈ? એટલે પેલા એમ તો કોઈ લાઇબ્રેરી છે કે ફ્રેમવર્ક છે? લાઇબ્રેરી છે. એક તેનો આખો લાઇબ્રેરી. બીજું કઈ? લાઇબ્રેરી તો શીખ્યો છે ને? શું છે? ફ્રેમવર્ક. બે જ ઓપ્શન છે, બીજો ઓપ્શન ના નથી. ફ્રેમવર્ક. આશ્વી અચ્છા, ફ્રેમવર્ક એટલે શું? લાઇબ્રેરી કીધું, ચલો. લાઇબ્રેરી એટલે શું, ફ્રેમવર્ક એટલે શું? પહેલા તો એ કહો. કીધેલું છે ખરી એમ. જો લાઇબ્રેરી છે ને આપણું એડવાન્સ વર્ઝન હોય કોઈ બી લેંગ્વેજ નો, આપણે ઇન્સર્ટ એવું કહું તો બી ચાલે. લેટ્સ સપોઝ જાવા સ્ક્રિપ્ટ છે બરાબર. જાવા સ્ક્રિપ્ટમાં અમુક આપણે કોડ કેટલા લાંબા લાંબા કરવા પડે છે. તો એની બધી લાઇબ્રેરી છે, જેમ કે રિએક્ટ છે એ લાઇબ્રેરી છે, પછી જે ક્વેરી છે. તો એ બધામાં છે ને બધું પહેલેથી પ્રી ડિફાઇન બધું નાનું નાનું બધું સેટ કરી દીધું છે. એટલે એના માટે તમારે અલગથી કોડ કરવાની જરૂર રહેતો નથી. તમે એ વસ્તુ લખો એટલે એટલો કોડ એટલું પાર્ટ અંદર કન્સિડર થઈ જાય બરોબર. એટલે ફંક્શન મને દીધા છે ઇન્સર્ટ એટલું કહું તો બી ચાલે. એ લાઇબ્રેરી શું આપણું એડવાન્સ વર્ઝન બી આપણે કહેવાય કોઈ બી લેંગ્વેજનું. ફ્રેમવર્ક આખી વસ્તુ જ અલગ છે. ફ્રેમવર્ક મતલબ કે તમને સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે. શું પ્રોવાઈડ કરે? સ્ટ્રક્ચર. કોઈ બી કોડ કરવો હોય કાં તો કોઈ બી વેબસાઇટ બનાવતા એમાં બધામાં અલગ અલગ સ્ટ્રક્ચર જોતા હોય. જેમ કે નેવ બારનું સ્ટ્રક્ચર અલગ હોય, પછી સ્લાઇડરનું સ્ટ્રક્ચર અલગ હોય, પછી ફૂટરનું, હેડરનું, પછી મેઇન સેક્શન વચ્ચે હોય, કાર્ડ, બધા સ્ટ્રક્ચર અલગ અલગ હોય. તો એ બધા તમારે એક પહેલેથી એક સેમ્પલ સ્ટ્રક્ચર તમે પ્રોવાઈડ કરી દે બરોબર. એ સેમ્પલ સ્ટ્રક્ચર તમે ખાલી કોડને કોપી પેસ્ટ કરો તમારા કોડમાં, એટલે તમારે એટલો કોડ લખવાની મહેનત બચી ગઈ. તમારે લખવો પડે નહીં. બસ તમારે ખાલી ચેન્જીસ જ કરવાના ને. તમે જે ચેન્જીસ હોય તમે ચેન્જીસ કરો તો તમે કોડ લખવાની જે મહેનત બચી હતી સીએસ આપવાની એ બધી બચી ગઈ. ટાઈમ બચી ગયો તમારો. ખબર પડી ગઈ? જેમ કે અત્યારે વાત કરું તો બુટસ્ટ્રેપ શું છે? આપણું ફ્રેમવર્ક છે. કોના માટે? HTML CSS અને જાવા સ્ક્રિપ્ટ માટે. અને રિસ્પોન્સિવનેસ પણ તમને કરીને આપે છે. એટલે ડિફરન્ટ સ્ક્રીન ઉપર અલગ અલગ વસ્તુ દેખાડવી હોય તો તમારે ઈઝી રહેશે. તમારે અલગથી મીડિયા કરી એપ્લાય કરવી પડે નહીં. તો બુટસ્ટ્રેપની લિંક કોપી કરવા માટે સૌથી પહેલા હું અહીંયા જઈશ ક્રોમમાં, અહીંયા સર્ચ કરીશ બુટસ્ટ્રેપ. પહેલી લિંક કોપી કરી મેં. ડોક્યુમેન્ટમાં જવાનું અહીંયા બરાબર. હવે આની બે મેથડ છે. એક તો જો તમે અહીંયાથી ડાઉનલોડ બી કરી શકો છો એના, રાઈટ. કાં તો પછી તમે શું કરો, એની લિંકને કોપી કરો. ડન. બંને મેથડ છે. તમારે જે બી એપ્લિકેબલ કર્યો તમે કરી શકો છો. અત્યારે મેં શું કરી, અહીંયાથી લિંક કોપી કરી, VS કોડમાં ગયો, અહીંયા હું ફાઇલ બનાવું છું 01-intro.html. હવે મારી લિંકને ક્યાં હેડ સેક્શનમાં શાંતિથી પેસ્ટ કરી દેવાની, બસ પતી ગયું. તમારું બુટસ્ટ્રેપ શું થઈ ગયું? કનેક્ટ થઈ ગયું તમારા ઇન્ડેક્સ ફાઇલ જોડે. ડન. હવે જો બુટસ્ટ્રેપ ની આટલી બધી વસ્તુઓ હોય છે. દેખાય છે? લેઆઉટ, કન્ટેનર, ગ્રીડ, કોલમ, દેખાય છે? તમારે બધા પ્રી ડિફાઇન પહેલેથી બધા સ્ટ્રક્ચર આપવામાં આવ્યા છે. પછી જો તો અહીંયા જઈએ તો ફોર્મ કંટ્રોલ જોઈએ તો જો ફોર્મ માટેનું આખું અલગથી આપેલું છે પ્રોવાઇડેડ. દેખાય છે ઘણું બધું. પછી અકોર્ડેશન આ બી તમે જોયું હોય તો આ હતા. ખબર પડે છે? તો આ બધાની શું અંદરથી પહેલેથી બધા પ્રી ડિફાઇન ક્લાસ એડ કરેલા હોય. और लास्ट लेक्चરમાં તમે જો તો ખબર છે બધા ખાલી ક્લાસ નેમ જ ચેન્જ કરતો હતો એટલે બધું પ્રોપર્ટી ફટફટ ચેન્જ કરી દીધી. તો હવે એવી એપ્લાય કરો તો કેવી રીતે કરો? તો પહેલા આપણે કલરથી સ્ટાર્ટ કરીએ કે આમાં કેટલા ટાઈપના કલર આવે. બેઝિકલી આની અંદર આટલા ટાઈપના કલર આવે. દેખાય છે? આટલાથી સ્ટાર્ટ થાય આટલા સુધી આટલા ટાઈપના શું આવે છે મારો કલર આવે છે. જો પ્રાઇમરી કલર લખીશ ને તો આવું બ્લુ કલર આવશે. પ્રાઇમરી એમ્ફેસિસ લખીશ તો લાઇટ બ્લુ ટાઈપ આવશે. પ્રોપર બ્લુ નહીં આવે. પછી સેકન્ડરી એમ્ફેસિસ બધા દેખાય છે કલર અલગ અલગ છે. લેટ્સ સપોઝ અહીંયા જઈએ, H1 ટેગમાં લખું છું ટેક્સ્ટ કલર. ડન. બધી પ્રોપર્ટી આપી દીધી. અહીંયા ક્લાસ નેમ આપી દઈએ, જેમ કે અહીંયા આપું છું ટેક્સ. હવે મારે કોઈ બી ટેક્સનો કલર ચેન્જ કરવો હોય તો મારે સિમ્પલ શું લખવાનું? ટેક્સ. પછી ડેશ કર્યા પછી ખાલી ખાલી કલર નામ લખવાનું. જેમ કે અહીંયા જોઉં તો મારે બ્લુ કલર જોતો તો બ્લુ કલર માટે કયો વર્ડ છે? કોપી કરો, પેસ્ટ કરી દો બરોબર.
પછી લાઇટ બ્લુ જોતો હતો, પ્રાઇમરી એમ્ફેસિસ, એ જ અહીંયા પેસ્ટ કરી દઉં. જો ઓપન વિથ લાઈવ સર્વર કરીશ, જો આવી ગયો કલર, ખબર પડી. પછી અહીંયા જો સક્સેસ લઈ લઈએ, અહીંયા જવું SUCSS, પછી ડેન્જર, વોર્નિંગ, આ બધા કલરના છે ને બધા કલર ફિક્સ કરી દીધા છે, ખબર પડી ગઈ. પછી ઇન્ફો લખશો તો એક્વા કલર આવશે, એનો વ્હાઇટ કલર તો તમને ખબર જ છે, ડાર્ક લખશો તો બ્લેક કલર આવશે. આવી ગયા કલર્સ બધા, ખબર પડી ગઈ. તો આ મારી કલરની પ્રોપર્ટી હતી, સિમ્પલ. હવે આ કલરની પ્રોપર્ટી બધી જગ્યાએ એપ્લાય થશે. બેકગ્રાઉન્ડ કલર એપ્લાય કરો, ટેક્સ્ટ કલર એપ્લાય કરો, કાં તો કોઈ બી જગ્યાએ તમે કલર લખશો એટલે તમારે એપ્લાય થશે. સેમ જ કલર. ખાલી શું લખવાનું? કલરનું નામ. શું લખવાનું? ખાલી કલરના નામ છે. તો મારે કલર વાળી જે પ્રોપર્ટી હતી એ પતી ગઈ અહીંયા. ડન. હવે કન્ટેનર સમજીએ કે બેઝિકલી કન્ટેનર કામ કેવી રીતે કરે. ગ્રીડ ખબર છે બધાને? ગ્રીડ લેઆઉટ કોઈને ના ચાલ્યું હોય ગ્રીડ, એવું કોઈ બધાને ચાલી ગયું છે ને ગ્રીડ? હવે પહેલા તો કન્ટેનર સમજી લઈએ, પછી ગ્રીડમાં શિફ્ટ થઈએ. તો આપણે ખબર છે કોઈ બી ક્લાસ કાં તો કોઈ બી એક્ઝામ્પલ બનાવીએ છીએ, ખબર છે? તો આપણે પહેલા એને કન્ટેનરની સાઇઝ અને વિડ્થ આપવી પડે છે. લેટ્સ સપોઝ અહીંયા કોઈ બી વેબસાઇટનું એક્ઝામ્પલ લો, જેમ કે અહીંયા લઉં પ્રાઇમ વિડીયો. ઓપન કરી મેં વેબસાઇટ. તો જો આટલો જે ચલો આ જ લઈ લો, બરાબર, કુકી વાળું. તો આટલા જો મારું કન્ટેનર સેક્શન ડિવાઈડ કરેલું છે. પછી આટલાનું જો આ નીચેનું સ્લાઇડર માટે અલગથી આખું કન્ટેનર સેક્શન ડિવાઈડ કરેલું છે, દેખાય છે? પછી મૂવીઝ માટે બધા અલગ અલગ કન્ટેનર ડિફાઇન કરેલા છે, સાઇઝ, વિડ્થ. તો બધા માટે અલગ અલગ કન્ટેનર છે. તો બધાને હાઇટ વિડ્થ તમારે આપવી પડે ને. પણ બુટસ્ટ્રેપની અંદર પહેલાથી બધી વસ્તુ સેટ કરી દીધી છે. તમે જે ખાલી કન્ટેનર વાળા સેક્શનમાં જશો, લેઆઉટમાં કન્ટેનર્સ, એટલે જો આટલા ટાઈપના મોડે કન્ટેનર્સ આવે છે, દેખાય છે? એટલે કન્ટેનર SM મતલબ કે સ્મોલ ડી, MD મતલબ કે મીડિયમ, LG મતલબ કે લાર્જ, XL, ડબલ XL અને ફ્લુઇડ. હવે આટલા બધા ટાઈપનું છે ને, બધા સ્ક્રીન સાઇઝમાં અલગ અલગ રીતે એના ડાયમેન્શન સેટ હોય. જેમ કે અગર વાત કરું કન્ટેનરની, કોની વાત કરું છું? કન્ટેનર. તો જુઓ, અગર મારી સ્ક્રીન સાઇઝ 1200 પિક્સલથી મોટી હશે, કાં તો 1200 પિક્સલ હશે, તો કેટલી સાઇઝ ઓક્યુપાય કરશે? 1140 પિક્સલ ઓક્યુપાય કરશે. ખબર પડે છે કે બાઉન્સ જ આવી જાવ? કરંટ રાજ, તને તો ખબર જ છે કે ગ્રીડનું જોવાનું હતું, જોવાનું. ખબર પડે છે કે બાઉન્સ જ આવી જાવ? લેટ્સ સપોઝ આપણે અહીંયા જઈએ, એક ન્યૂ ફાઇલ બનાવો કન્ટેનર કરી, .html કોપી કર્યું અહીંયા, એટલે શું કરું? પેસ્ટ. આ વસ્તુ અહીંયાથી નીકાળ દો. ડીયુ આપ્યું મેં. ક્લાસ, હવે ક્લાસ પ્રોપર્ટીમાં તમે કોઈ બી પ્રોપર્ટી બુટસ્ટ્રેપમાં એટલે ઓટોમેટિકલી એ લાગી જાય. જેમ કે મારે અહીંયા કન્ટેનર આપવું છે, કન્ટેનર આપ્યું, ડન. ચલો ઓપન વિથ લાઈવ સર્વર કરીએ. કન્ટેનર દેખાય છે? નહીં દેખાતું, પણ આપણે શું કહીએ, આપણે બોર્ડર આપી દઈએ. બોર્ડર આપીએ તો બોર્ડરની બી પ્રોપર્ટી અહીંયા આપેલી જ છે. સર્ચ કરશો ને એટલે જો આવશે. સાઈડમાં સર્ચ જોઈ લેવાનું. ક્યાં ગયું? આ રહ્યું, જો બોર્ડર્સ લખ્યું છે. પછી તમે ખાલી સિમ્પલ બોર્ડર આપ્યું તો તમારે શું લખવાનું? ખાલી બોર્ડર, ક્લાસના નેમ. તો કાંઈ ખાલી સ્પેસ આપીને તમે ખાલી ક્લાસના નેમમાં બોર્ડર આપો એટલે તમારી લાગી જાય. ડન. પણ જો અત્યારે કઈ દેખાય છે કન્ટેન્ટમાં? ના. અહીંયા જઈએ, ptextમાં શું આપી દઉં? લોરેમ આપી દઉં. જો આવી ગઈ બોર્ડર. પેલું કન્ટેન્ટ નતો એટલે તમને બોક્સ દેખાતું નતું. જો બોર્ડર દેખાય કે એકદમ લાઇટ. જો બોર્ડર સ્ટાર્ટ એન્ડ ની આ બધી પ્રોપર્ટી દેખાય છે બોર્ડરની. અગર બોર્ડરને તમે કલર આપવો હોય તો બી અપાય. જેમ કે જો આમાં બોર્ડરને પ્રાઇમરી કલર આપવો છે, તો જો આમાં લખેલો છે બોર્ડર ડેશ પ્રાઇમરી, તો અહીંયા બોર્ડર સ્પેસ બોર્ડર ડેશ પ્રાઇમરી કરી દો. જો બ્લુ કલર આવી ગયો, જો દેખાય છે? ક્લિયર હે? અગર બોર્ડરની થોડી વિથ મોટી કરવી છે, બોર્ડર પછી ડેશ 5, 0 થી 5 ની વચ્ચે હંમેશા પ્રોપર્ટી લાગે.
કોઈ બી બૂટસ્ટ્રેપની તમે કોઈ બી પ્રોપર્ટી આપો, માર્જિન, પેડિંગ, ફોન્ટ સાઇઝ, ફોન્ટ વેટ, કભી કોઈ બી આપો 0 થી 5 ની વચ્ચે લાગશે. બરોબર, મેં 5 આપી તો જો લાગી ગઈ બોર્ડર. ડન છે. હવે આનું સમજીએ કે આ સ્ક્રીન સાઇઝ પ્રમાણે કેવી રીતે ઓક્યુપાય કરે છે જગ્યા. તો અહીંયા પાછો કન્ટેનરમાં આપણે જતા રહીએ લેઆઉટમાં. ક્યાં ગયું ભાઈ? આવી રહ્યું. નીચે જઈએ, લખ્યું છે. શું લખ્યું છે કે અગર મારી સ્ક્રીન સાઇઝ 576 પિક્સલ થી નાની હશે તો કેટલી ઓક્યુપાય કરશે સ્પેસ? 100%. તો જો અત્યારે ઓક્યુપાય કરી છે 100%. સાઈડમાં જગ્યા છૂટેલી છે, દેખાય છે બંને. રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ કરું, સ્ક્રીન સાઇઝ શું કરી દઉં અહીંયાથી નાની કરી દઈએ. જો 576 પિક્સલ નાની થઈ ગઈ, જો 100% ઓક્યુપાય કરી લીધી ને. અને જો ટેક્સ ઓટોમેટિકલી રિસ્પોન્સિવનેસ સેટ થાય છે, દેખાય છે. હવે તમારે રિસ્પોન્સિવ કરવાની જરૂર નથી. આની અંદર તમે જેટલો કન્ટેન્ટ નાખશો ને એટલી એરી હાઈટ ઓક્યુપાય કરી લેશો ઓટોમેટિકલી, એટલે તમારે ડિફાઇન કરવાની જરૂર નથી. ખબર પડી ગઈ? આ મારું પહેલું બોર્ડર, સોરી કન્ટેનર. હવે વાત કરીએ કન્ટેનર SM. કન્ટેનર એકલું લખો કાં તો કન્ટેનર SM લખો, બંને સેમ જ છે. કેમ કે જો બંનેની જે દેખાય છે પ્રોપર્ટીઝ બંને સેમ જ છે, દેખાય છે. જો તમે બંનેના સાઇઝ અને 8 પિક્સલ જોઈ લો. પછી મીડિયમમાં ખાલી એટલો ફરક છે કે અગર સ્મોલ સાઇઝથી મોટી હશે થોડી ઘણી તો 100% ઓક્યુપાય કરશે. તો અહીંયા જઈએ, સેમ ક્લાસ ડિફાઇન કર્યો મેં અહીંયા ખાલી લખવાનું ડેશ કરીને એમડી. આવી ગયું બીજું? ડન છે. ડબલ એક્સેલ લાર્જ ડિવાઇસ લઈ લઈએ અહીંયા આપણે. અહીંયા BR આપી દો બસ, નોર્મલ પ્રોપર્ટી. બીજું કોઈ પ્રોપર્ટી અત્યારે આપતો નથી. ડન છે. પછી ડબલ એક્સ લાર્જર લઈ લઈએ અહીંયા, કાં તો એક્સેલ. डन? नहीं, इसकी नहीं होगी, नहीं इस पे नहीं होगी. समझ में आया? डन. जो फ्लूइड આપી દો 100/100 લઈ લીધી ને, ફ્લૂઇડ નો સ્પેલિંગ ખોટો છે. ડન છે. કન્ટેનર ફ્લૂઇડ આપી દો કે 100 લઈ જાઓ. કન્ટેનર ફ્લૂઇડ કે મારી એવી સાઇઝ છે કોઈ બી સ્ક્રીન સાઇઝ હોય 100% જ ઓક્યુપાય કરશે. જો તમે અહીંયા જશો ને વોટ્સએપની પ્રોપર્ટીમાં દેખાય છે, જો 100% લખ્યું છે અહીંયા બધામાં. ખબર પડી ગઈ? કોપી કરી અહીંયાથી પેસ્ટ. ડન છે. જો સ્ક્રીન સાઇઝ એવી નાની મોટી કરીશ ને તમને ડિફરન્સ ઓટોમેટિક દેખાય છે. ફ્લૂઇડ જો ડિફરન્સ દેખાવા લાગ્યો. ડન છે. કન્ટેનર્સમાં કોઈ ડાઉટ આમાં? તો આ તો તમારું ગ્રીડ કન્ટેનર. શું થઈ ગયું? ક્લિયર? હવે આપણે ગ્રીડ સમજીએ, ગ્રીડ શું કામ કરે. હવે ડિસ્પ્લે ગ્રીડ ખબર નથી બધાને? ગ્રીડમાં શું શું હોય? રો એન્ડ કોલમ ઉપર કામ કરે બેઝિકલી, બરોબર. હવે તમે કોઈ બી કન્ટેનર એપ્લાય કરો, લેટ્સ સપોઝ અહીંયા જેવું બીજી એક ફાઇલ બનાવો 03 grid.html. ભાઈ કોઈને કઈ ડાઉટ હોય તો પહેલા જ બોલ લેજો. અહીંયા ત્યાં નીકાળી દીધું મેં. div dot container fluid. ડન. હવે તમે કોઈ બી કન્ટેનર બનાવો એટલે એની અંદર તમારે ગ્રીડનો તમારે અગર ઉપયોગ કરવો તો તમારે રોની રિક્વાયરમેન્ટ જોવો. કેટલી? રો અને કોલમ ઉપર કામ કરે ગ્રીડ. જ્યારે લેક્ચર લીધો ત્યારે તમને ખબર હશે, રાઈટ? તમારે એક રો જોવો, એક રોમાં મારે કેટલી 12 કોલમ આવે ટોટલ. કેટલી? 12 કોલમ. તો અહીંયા મેં એક અંદર ડીવ બનાવ્યું, રો બનાવી મેં અંદર એક. હવે એની અંદર ટોટલ 12 કોલમ બનાવવાની. કેટલી કોલમ? 12. 12 થી વધારે જોઈએ નહીં. હું 12 ને ગમે તેટલા પાર્ટમાં ડિવાઈડ કરું ચાલશે, બટ એટ ધ એન્ડ એનું જે સમ હોય ને એ 12 થી વધારે જવું જોઈએ નહીં. જેમ કે અહીંયા હું બનાવું div dot col. કોલ મતલબ કે શું? મારી કોલમ. ડેશ 12 લખું તો શું થાય કે મારી કોલમ બની ગઈ, બરોબર. p ટેક્સ્ટમાં લોરેમ આપું છું અહીંયા.
અને આપણે બોર્ડર આપી દઈએ, બોર્ડર 5 અને બોર્ડર પ્રાઇમરી. ડન. જે પહેલા જે પ્રોપર્ટી આપી હતી એ જ બધી પ્રોપર્ટી આપણે પાછી આપી. આવી ગઈ? ડન છે? કોઈ ડિફરન્સ દેખાય છે? ડિફરન્સ આ બાજુ આજુબાજુમાં ના, એ તો નહીં. કન્ટેનર ફ્લુઇડ આપ્યું છે. એક જ રો ની અંદર 12 કોલમ છે, એટલે આ જે અંદર જે કન્ટેનર આવ્યું છે ને અંદરનું રો, એને 12 કોલમની જગ્યા રોકી છે. કેટલા કોલમની? અગર હું આને 6 ના પાર્ટમાં ડિવાઈડ કરું તો બી ચાલે. લેટ્સ સપોઝ નીચે જે આ કન્ટેનર ફ્લુઇડ હટાવી દઉં અહીંયા. બીજું બનાવવું આવી રીતે ડીવ કન્ટેનર એક બિયર આપ્યું. અહીંયા 6 ના 2 ભાગ પાડું. કેટલાના? 6 ના 2. ડિફરન્સ ખબર પડી? પેલું એક જ જગ્યા રોકી હતી, 12 કોલમ હતી આખી. આ શું ખબર પડે છે કે બાઉન્સર જાય છે? હા કે ના? ના ખબર પડી? સાઈઝ પ્રમાણે છે. કોઈ બી ગ્રીડ નું તમે કોઈ બી બુટસ્ટ્રેપ જાઓ, કાં તો કોઈ બી તમે આજે બોલો ને 12 કોલમ ફિક્સ છે. એક સ્ક્રીનમાં કેટલી કોલમ આવે? ખાલી 12 જ. એક રો ની અંદર 12 કોલમ. એ તમે જેટલી રો લેવી એટલી રો લઈ શકો, બરોબર? તો જો મેં પહેલા શું કીધું, 12 કોલમ લેશે એટલે આખા કન્ટેનર કેટલી જગ્યા રોકી? 12 કોલમની જગ્યા રોકી. જો ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? ડન છે? નીચેવાળા કોલમને મેં કેટલી કેટલી જગ્યા આપી? 6 ની. એટલે એને 2 પાર્ટ પાડી દીધા અંદર. ખબર પડી? હજુ બીજું એક કામ કરીએ, હજુ અંદર જઈએ, થોડું નીચે જવું. સોરી, આ કન્ટેનર આ રીતે પાછું એક બનાવું. ડન. હવે એમ કહું કે 4 ના 3 ભાગ પાડીએ. જો બની ગઈ. 3 ભાગ પાડ્યા. 4 3 જા 12. તો એક એક નહીં લેવી પડે, કાં તો બે બે નહીં લેવી પડે. 12 એડિશન થવું જો ટોટલ. હા ચાલો, ચાલો. 7 અને 5 એવી રીતે કહે છે ને? તો ચાલો લેજો. અહીંયા કયો? 7 અને 5 નું ને? તો અહીંયા 7 લઈ લે. અહીંયા કેટલું લઈ લે? 5 લઈ લે. ખબર પડી? આ શું ઊંઘવાનું નથી. ખબર પડે છે ભાઈ બધાને કે કોઈને કઈ ડાઉટ છે? એક એકના પાર્ટ બી તમે પાડી શકો. 6 ના પાર્ટ પાડો, 3 ના 4 પાર્ટ પાડો, ગમે તેટલા પાર્ટ પાડો પાડો. ખબર પડી ગઈ? હવે આટલું થઈ ગયું મારી નોર્મલ સ્ક્રીન માટે. હવે લાર્જ સ્ક્રીન, સ્મોલ સ્ક્રીન અને મીડિયમ સ્ક્રીન માટે બી અલગ અલગ હોય. એ જોવું હોય તો હવે નીચે એક્ઝામ્પલ આપું છું. જો અહીંયા H1 માં લખી દઉં. For different screen size. Done. અહીંયા જવું, div dot container મેં આપ્યું અહીંયા. એમાં div dot એક રો મેં ક્રિએટ કરી. ડન છે? હવે મેં એમાં 2 કોલમ બનાવું છું. હવે આમાં શું લખું છું? કોલમ ડેશ, સોરી ડો નહીં, div ડોટ કોલમ ડેશ lg. lg મતલબ શું મારી? ડેશ. કે લાસ્ટ ડિવાઇસ હોય એટલે મારી કોલમની જગ્યા કેટલી હોવી જોઈએ? 8. 8 ની લઈ લો, બરોબર? અને એવી બીજી બને એની કેટલી હોવી જોઈએ? 4. 12 થવું જોઈએ ને? પણ કોના માટે? લાર્જ ડિવાઇસ માટે. સ્મોલ ડિવાઇસ માટે મારે ચેન્જ કરી દેવું છે. શું કરવું છે કે કોલમ ડેશ મીડિયમ ડિવાઇસ માટે કેટલું થઈ જવું જોઈએ? 6. સેમ નીચે બી મારે પ્રોપર્ટી આપવી પડશે. કોલમ ડેશ md મીડિયમ ડિવાઇસ માટે 6. 6 નો રેશિયો આવી ગયો. ડન છે? ખબર પડી ગઈ? અને સ્મોલ સ્ક્રીન માટે જો તો તમે sm કરી શકો. કાં તો sm ના કરવું તો ડાયરેક્ટ ખાલી કોલ લખી દો, ડાયરેક્ટ ખાલી 12 કરી દો. ખબર પડી ગઈ? બટ 12 પોસિબલ થશે નહીં, કેમ કે પછી પેલી રો ઊંધી થશે તો મિસમેચ થઈ જશે પ્રોપર્ટી. તો કેટલાની કરી શકો? 4 ની કરી દો, અને એ બી 4 ની કરી દો. કોલમ ડેશ 4. તમે sm લખો તો ડાયરેક્ટ બાય ડિફોલ્ટ લઈ લેશે. ખબર પડી ગઈ? ડન છે? ડાઉટ આમાં? તો શું કરશે કે લાર્જ ડિવાઇસમાં કેટલી રોકશે? 8 અને 4 ની. મીડિયમ ડિવાઇસમાં કેટલી? 6 6. અને સ્મોલ સ્ક્રીન સાઇઝ એટલે કેટલી? 4 4. ખબર પડી?
કયા વાળામાં? અહીંયા રોમાં? એ જે આપણે ક્લાસમાં લખ્યું હા લાર્જ સ્મોલ એ ઉપરવાળી જે છે તેમાં હા મને એમાં બી લખાય, પણ આ તો મેં તમને ખાલી ડિવાઇડેડ પાર્ટીશન શીખવાડ્યું કે પાર્ટ કેવી રીતે પાડવાના. જો મેં શું કીધું તું કે લાસ્ટ દિવસમાં કેટલી જગ્યા રોકશે? 4 અને 8 4 ની. એટલે પહેલી કોલમમાં કેટલી જગ્યા રોકી? અને બીજા કેટલાની રોકી? ઇન્સ્પેક્ટમાં જવું 8 એટલે લાસ્ટ દિવસે જુઓ 6 ની થઈ ગઈ. મીડિયમ ડિવાઇસમાં 4 4 ની થઈ ગઈ. ખબર પડી? એટલે આ રીતે તમે સ્ક્રીન સાઇઝ પ્રમાણે તમે અલગ અલગ કોલમના પાર્ટ્સમાં બી પાડી શકો છો. ડન છે? ડાઉટ આમાં? પાક્કું? આ તો તમારું ગ્રીડ કન્ટેનર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને ના ખબર પડી હોય તો કહી દેજો, પહેલાથી જ કહું. એકલી 7 જ આવે. આ વાળું કહે છે ને તું? હા તો 5 વાળું લે નીકાળી દીધું અહીંયાથી મેં. હા આવી ગયું જો. પેલું 7 5 વાળું તો નીચે એકલું 7 વાળું છે. ડન? ખબર પડી ગઈ? ડાઉટ? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્રેડ વાળું ટોપિક. ના ખબર પડે તો પાછું બોલો, હજુ સમજાવી દો. તે અભ્યાસ દેખાડ્યું ને આપણે. એ તો માનવ શું અંદર કન્ટેન્ટ નહીં આપતા, ખાલી બોર્ડર આપી દે એટલે તમે ખાલી બ્લેન્ક બોક્સીસ આવે. જો એ તમે બુટશેપમાં જશો ને બુટશેપમાં અંદર આપેલું છે. દેખાય છે આ વાળું? જો આમાં બી એને એ જ કર્યું છે. નીચે જઈશું. આવડું જ કહે છે ને તું? દેખાય છે? ડન છે? ડાઉટ આમાં? આ તો તમારું ગ્રીડ પ્રોપર. કોઈને ખબર ના પડી હોય કોલમમાં આવશો તો કોલમમાં બી એવી રીતે. ડન છે? હવે આ થઈ ગયું, બેચીસ થઈ ગયું. હવે તમે બુટસ્ટ્રેપમાં કાર્ડ જોતું હોય તો ખબર છે આપણે પેલા બધા કાર્ડ આવે છે શોપિંગ કાર્ડ માટે ને એવો કોઈ કાર્ડ. તો જો આમે પ્રી ડિફાઇન પહેલેથી કાર્ડ આપી દીધું છે સેમ્પલ કાર્ડ માટે, કે તમારે અહીંયા ઇમેજ મૂકવાની, કાર્ડનું ટાઇટલ, કાર્ડનું ડિસ્ક્રિપ્શન અને ગો ટુ સમવેર, એટલે કે તમારે કોઈ બાય બટન મૂકવું હોય, એડ ટુ કાર્ડ બટન મૂકવું હોય એ તમે બટન મૂકી શકો છો. સિમ્પલ અહીંયા શું કરવાનું, ખાલી કોડને કોપી કરવાનો, સ્ક્રીનમાં જવાનું, નીચે જઈને શું કરી દેવાનું, ખાલી પેસ્ટ. તો જો કાર્ડ આવી ગયું. પેલી ઇમેજ નથી એટલે તમને શું કરતી નથી. ડન છે? કોઈ ડાઉટ આમાં? પાક્કું? આ થઈ ગયું, કન્ટેનર થઈ ગયું, ગ્રીડ થઈ ગયું. મેઇન 3 ટોપિક પતી ગયા. હવે જોઈએ બીજા કયા કયા નાના નાના ટોપિક શીખવા જેવા છે આમાં. ડ્રોપડાઉન. ડ્રોપડાઉન બહુ લોકોને ડાઉટ હોય છે કે સર ડ્રોપડાઉન કેવી રીતે બનાવવાનું. તો જો ડ્રોપડાઉન તમે જશો ને તો તમને અહીંયા આપેલું છે, દેખાય છે ડ્રોપડાઉન? ક્લિયર છે? ઘણા બધા ટાઈપના હોય છે. કલર વાળા જોતા તો કલર વાળા બી મળશે અહીંયા. ડન? અહીંયા સાઈડમાં ક્લિક કરવું પડશે, આગળ નહીં કરવું પડે. પછી લાર્જ બટન, સ્પ્લિટ વાળું બટન છે. ક્લિયર છે? કોઈ ડાઉટ આમાં? પછી આપણે ખબર છે પેલું મોડેલ જોયું હતું ઉબર વાળી વેબસાઇટમાં, મોડેલ આપણે બનાવ્યું હતું, એ આવ્યું મોડેલ. તમે અહીંયા લાઈવ ડેમો પર ક્લિક કરો એટલે જો આ ઉપરથી મોડેલ આવે. ડન છે? આખો કોડ આપેલો જ છે, ખાલી કોપી પેસ્ટ કરી દો. હવે આપણે જોઈએ કે આ કોડને કોપી પેસ્ટ કરવાનો. ચલો આપણે ચલો એક વેબસાઇટ જ બનાવીએ, બરાબર? ખાલી નોર્મલ બુટસ્ટ્રેપ થી અહીંયા 04 સૌથી પહેલા તમારે લિંક કોપી કરવી પડશે. લિંક કોપી કરી લીધી. ડન? હવે પહેલું તો મારે શું સ્લાઇડર બનાવવું છે. તો ખબર છે પેલું સ્લાઇડર આવતું હોય છે. જો હું શું કરીશ, અહીંયા જઈશ, સ્લર્સ કહીશ, સ્લાઇડર. સ્લાઇડરને કેરોસીલ બી કહેવાય. આ કેરોસીલ છે ને એને સ્લાઇડર બી કહેવાય. બુટસ્ટ્રેપની ભાષામાં કેરોસીલ કહેવાય, આપણે તો સ્લાઇડર કહીએ છીએ. દેખાય જો આ બધા મળે છે પહેલાથી. નીચે જશો તો બીજા ઘણા બધા છે. પેલામાં નીચે બોક્સ આ નતું, આમ બોક્સ આવી ગયા, દેખાય છે ડોટ ડેસેડ વાળા. પછી જો આમાં લેબલ વાળા આવ્યા છે. પછી જો આ થોડુંક આમ પેલું ચેન્જ ના કરે, ડાયરેક્ટ ઇમેજ નામ ચેન્જ થતું દેખાડે, પેલું સ્મૂથ થતું ના દેખાડે. ખબર પડી? પછી જો તો આવી દા છે. ડન છે? અરે ઓટોમેટિકલી બી છે. જો અહીં તમે વાંચો ને જો ઓટોમેટિકલી આ પ્લે થશે. જો
ખબર પડી? તો એટલે તમે વેબસાઇટમાં જો ખબર છે અમુક અમુક સ્લાઇડર ઓટોમેટિક રિમૂવ થતા તો એ કયું યુઝ કર્યું હોય? આવડું યુઝ કર્યું. અત્યારે આપણે ખાલી ફર્સ્ટ વાળું જે નોર્મલ જે છે એ હું તમને યુઝ કરીને દેખાડું. આ વાળું કોપી કર્યું મેં અહીંથી કોડના, શું કર્યું જઈને ખાલી પેસ્ટ કરી દીધું. ડન. તો જો ઓપન વિથ લાઈવ સર્વર કરીએ આપણે. જો અત્યારે ઇમેજ નહીં આવતી તો મારે ઇમેજ આપવી પડશે ઇમેજના સોર્સમાં. અહીંયા જાઉં, પીસીમાં કોઈ ઇમેજ પડી છે આશવી? આરે લઈ લઈએ ને, કોપી કરી મેં અહીંયાથી, અહીં જઈને શું કરી દીધી પેસ્ટ. ડોટ કહીને સ્લેશ ઇમેજ આપી દઈએ. જો આવી ગયો અહીંયા. હું થાય છે બટ આખી સ્ક્રીન સાઈઝ એને કવર કરી લીધી. મારે એટલું કરાવવું નથી. તો હું શું આપી દઈશ, કન્ટેનરની અંદર આપી દઈશ આ વસ્તુને. કઈ નહીં કરવાનું, આ કોડને એથી તમે મર્જ કરી દો, અહીંયા કન્ટેનર બનાવી દો. અભિયાલ આપણે શીખ્યા એ કન્ટેનર કટ, અહીં શું કરી દઉં પેસ્ટ. ખબર પડે છે કે બાઉન્સર જાય છે? જો આવી ગઈ પરફેક્ટ. ડન છે. હવે આની અંદર તમે જે બી તમે કન્ટેન્ટ કાં તો ઇમેજ મૂકો તમે મૂકી શકો છો તમારી જાતે. તમે ખાલી એક એક્ઝામ્પલ માટે તમારા ઇમેજ મૂકીને દેખાડી. હવે નીચે મારે કન્ટેન્ટ લાવવું છે, એટલે કે મારે એક ફોર્મ બનાવવું છે જોડે જોડે. કાં તો મારે એક આ બાજુ ડિસ્ક્રિપ્શન બોક્સ હોવું જોઈએ, ઇમેજ હોવી જોઈએ, આ બાજુ મેપ હોવું જોઈએ, અને આ બાજુ શું હોવું જોઈએ મારું એક ફોર્મ હોવું જોઈએ, કોન્ટેક્ટ ફોર્મ. તો નીચે જઈશ અહીંયા. હવે જો આ પતી ગયું તો આને અહીંયાથી બંધ કરી દઈશ. div ડોટ કન્ટેનર. ડન. હવે અમારે એક રો ક્રિએટ કરવી પડશે, તો div ડોટ રો આપીશ. શું આપીશ? રો. ડન. div ડોટ કોલમ ડેશ લાસ્ટ ડિવાઇસ માટે કેટલી 6 પિક્સેલ. હવે મારે આમાં શું મૂકવું છે, આઈફ્રેમ ટેગ મૂકવો છે, એટલે મારે મેપ જોવો છે. તો સિમ્પલ ગૂગલમાં જઈશ, અહીંયા મેપ, ગૂગલ મેપ આવી ગયું. બેટરી ભરાય, આ સ્વિચ ચાર્જર આપ. 30 હોસ્પિટલ લઈ લીધી અહીંયાથી. શેર ઓપ્શન પર મેં ક્લિક કર્યું, એમ્બેડેડ મેપ, કોપી HTML. ડન. આટલું અહીંયા જઈને મેં શું કરી દીધું, પેસ્ટ. બરાબર. તો અહીંયા ખબર પડી ગઈ? ડન છે. અહીંયા જઈએ, આવી ગયો નીચે મેપ. ડન છે. જો હવે જો મેપની આજુબાજુમાં શું કર્યું છે, થોડીક આમ સ્પેસિંગ જેવું જોવું છે. તો હું શું કરીશ, માર્જિન પેડિંગનો યુઝ કરીશ. મેપ મૂકી દીધો, આઈફ્રેમ ટેગ ત્યાંથી કોપી કર્યો, અને આ અહીંયા ગ્રીન મેપ પેસ્ટ કરી દીધું. જો અહીંયા મેપ, અહીંયાથી શેર ઓપ્શનમાંથી એમ્બેડેડ મેપ, કોપી HTML. ભૂલી ગઈ આઈફ્રેમ. ડન. પેસ્ટ કરી દીધો અહીંયા. હવે મારે આજુબાજુ શું જોવો છે, સ્પેસ જોવો છે. તો હું શું કરીશ, માર્જિન પેડિંગ અપ્લાય કરીશ. માર્જિન પેડિંગ અપ્લાય કરો તો જો આપણે ડાયરેક્ટલી MX કાં તો MG અપ્લાય કરો તો બી લાગી જશે, બટ આપણે અહીંયા સર્ચ કરીએ માર્જિન. ચલ ભૈયા, આમાં આવી નહીં રહ્યું. ક્યાંક ને ક્યાંક તો હશે જ. દેખાય છે માર્જિન પેડિંગ? સ્પેસિંગમાં આપેલું છે. જો અહીંયા આપેલું છે, જો M ફોર માર્જિન, P ફોર પેડિંગ. દેખાય છે? જો M ફોર માર્જિન, P ફોર પેડિંગ. પછી ખાલી તમે T લખો એટલે MT લખો તો શું આવશે, માર્જિન ટોપ. કાં તો PT લખો તો શું આવશે, પેડિંગ ટોપ. પછી B લખો તો બોટમ, S લખો તો માર્જિન લેફ્ટ આવશે ખાલી. બરાબર. અને શું લાગશે, માર્જિન રાઈટ અને પેડિંગ રાઈટ, એટલે બંને લાગશે S માં. E આપશો તો રાઈટ સાઈડ લાગશે, રાઈટ લેફ્ટ. આપેલી છે બધી પ્રોપર્ટી. પછી X લખશો તો બંને આ બધી સાઈડની પ્રોપર્ટી. Y લખશો તો ટોપ અને બોટમ. ખબર પડી ગઈ?
કોઈ ડાઉટ આમાં? અને તમે અહીંયા જોશો તો જો આમાં લખેલું છે કેટલી પ્રોપર્ટી આવે ખાલી 0 થી સ્ટાર્ટ થાય ક્યાં સુધી જાય 5 સુધી, જે મેં તમને પહેલા બી કીધું હતું 0 થી 5 સુધીની વચ્ચે હોય. અને તમે ઓટો આપશો તો શું કરશે એને જાતે એ સેટ કરી લેશે. ખબર પડે છે કે બાઉન્સર આવી જાય ડન છે. કન્ટેનરમાં પછી તારે વિથ હાઈટ આપવાની જરૂર જ કેમ છે? કન્ટેનર શું કરશે, જેટલો તારો કન્ટેનર હશે ને એટલી ઓટોમેટિકલી હાઈટ અને વિથ એરો લઈ લેશે. તો ભાઈ બુટસ્ટ્રેપ યુઝ જ ના કરે, જાતે જ કન્ટેનર બનાવે. જો તારા હાઈટ આપવાની છે, હાઈટ કેવી ડિસાઈડ કરશે, તારો જેટલો કન્ટેનર છે એટલો એરો હાઈટ લઈ લે છે. તું જોજે તારો કન્ટેનર અગર આટલો હશે ને, તું આગળ તારી તું આ આપ્યું હોય તો તું આપી શકો, પછી તારે એને અલગથી મીડિયા ક્વેરી આપવી પડશે પાછળ સીએસએસ વાળી ફાઇલમાં. ખબર પડી? એવું નથી કહેતો કે ના અપાય, તમે આપો પછી તમારે અલગથી એને મીડિયા ક્વેરી આપવી પડશે રિસ્પોન્સિવનેસ માટે. સ્લાઇડ વાળો ઓપ્શન બતાય આપણો પ્રાઇમ વિડિયોમાં છે, એ કેટલું નાનું છે અને આપણું કેટલું મોટું આવ્યું, એની ઇમેજ એ પ્રમાણની છે. ખબર પડી? એ આખી જ્યારે બેઠી હોય ત્યારે આખી ટીમ જ બેઠી હોય, ગ્રાફિક ડિઝાઇનરની સાથે ફિગ્મા ડિઝાઇનર બધા જ હોય. એકલો એક માણસ વેબસાઇટ ડિઝાઇન કરવા ના બેસી જાય. ઇમેજ જે સાઈઝની છે પ્રમાણે સ્લાઇડ કરશે. સ્લાઇડર હા, પછી કન્ટેનર ફ્લુઇડ બી એમાં યુઝ કરેલું છે. જો અગર આમાં હું અહીંયા જાઉં ને અહીંયા હું યુઝ કરું કન્ટેનર ફ્લુઇડ, તો જો આપણી અહીંયા જે હતી ને એ જો 100% સ્ક્રીન સાઇઝ લઈ લીધી અને દેખાય છે, બટ મારી ઇમેજની સાઇઝ બહુ વધારે પડતી મોટી છે એટલે એને જગ્યા વધારે રોકી છે. ખબર પડી? હવે મારી ઇમેજની સાઇઝ નાની હોત થોડીક તો જગ્યા નાની રોકાય. ખબર પડી? કોઈ ડાઉટ આમાં? પાક્કું? હવે જો મારે છે થોડી ઘણી આમાં નીચે જગ્યા જોવે છે. કોડમાં જઈશ, અહીંયા આપીશ કે કોડ અહીંયા કોલમ ના આપું છું, કેમ કે કોલમની અંદર મારું મેપ છે ને P-5 તો કે લાઈન પેડિંગ 5 બધી બાજુથી લાગી હશે. ખબર પડે છે? ઊંઘ આવવા લાગી તો જો જગ્યા છૂટી ગઈ. દેખાય છે ને ડિફરન્સ? બટ આપણે કામ કરીએ, આજે આનું જે કન્ટેનર છે ને આનું એનો કલર બીજો આપી દઉં તો આપણને કંઈક ડિફરન્સ દેખાય છે. અહીંયા જવું બીજી મીન્સ મારું બેકગ્રાઉન્ડ કલર પ્રાઇમરી આપી દઉં. ખબર પડી ડિફરન્સ? ડન છે? કેટલી જગ્યા રોકાય છે? પણ જો બધી જગ્યાએ આવી કલર સારો ના લાગે તો એના કરતા આપણે કયો કલર આપવાનો? લાઇટ કલર આપશે એટલે ઓફ વ્હાઇટ કલર જેવું આવશે. દેખાય છે? જો ઓફ વ્હાઇટ બાજુ વ્હાઇટ છે અને આ ઓફ વ્હાઇટ છે. ડિફરન્સ દેખાય છે બંને વચ્ચે? ક્લિયર છે ને ઉપર? ડન છે? મારે અહીંયા હજુ બોર્ડર જોઈતી તો બી અપાય. બોર્ડર પછી બોર્ડર ડેશ 3 બોર્ડરનો મારે કલર ડાર્ક આપી દેવાનો. તો કયા કલરની આવશે? બ્લેક કલરની આવશે. ડન છે? આનું છે ને બાજુ બીજું કન્ટેનર લાગી રહ્યું છે ને, અગર મારે એને જોતું ના હોય તો હું આનું જે ક્લાસ છે ને એને બી આપી શકું કે આઈફ્રેમ ટેગમાં જો કોઈ ક્લાસ આપેલું નથી તો હું જાતે બી આપી શકું. અહીંયા જવું ક્લાસ આપું P-5 આપી દઉં. લે ડન છે? ખબર પડી ગઈ? મારે હવે કોર્નર કર્વ કરવા છે. શું કરવા છે? કોર્નર કર્વ કરવા છે તો ખાલી રાઉન્ડેડ લખવાનું. ક્લાસના પ્રોપર્ટી કોણ મારા મેપના કોર્નર રાઉન્ડ કરવા છે ને તો મેપની આઈફ્રેમ ટેગ એના ક્લાસમાં રાઉન્ડેડ લખવાનું. તો થોડાક થયા, કાં તો પછી તમે આના આપો, અહીંયાથી હટી કોલમ ના આપી દો, રાઉન્ડેડ ડેશ 5 આપું છું. જો થઈ ગયા રાઉન્ડ? ખબર પડી? ડન છે? હવે જો સ્લાઇડર અને મેપનું જે કન્ટેનર વચ્ચે એકદમ ચોટેલા જાવ, થોડીક વચ્ચે જગ્યા જોવો છે હે ને, તો હું શું કરીશ? માર્જિન ટોપ આપી દઉં. કોણ આપીશ? ના, રો ના આપીશ. હા, કન્ટેનર નો બી અપાય. તો કન્ટેનર M-5 ડન? ખબર પડે લાગી કેતા? હવે ચલો મારા બાજુ બીજું ફોર્મ જોવો છે. હા, બ્રેક ટેગ તું યુઝ કરીશ બરાબર. બીઆર ટેગ તો બીઆર તું કેટલા બધા આપી શકીએ આપવા માટે? 5 હતું, 5 બીઆર ટેગ આપીશ તું વચ્ચે. એના કરતા માર્જિન ટોપ અપ એક જ લાઈનમાં તારું કામ પતાઈ જાય તો તું કેમ 5 લાઈન એક્સ્ટ્રા એડ કરે છે? હવે પડી ગઈ? ડન છે?
અહીંયા જઈએ. હવે સેકન્ડ વાળા ક્લાસમાં શું મારો ફોર્મ જોવે છે, તો ફોર્મ ટેગ આપી દઈએ. અહીંયા જઈએ ફોર્મ, તો સર્ચ કરશે આઈડી. અહીંયા હતું ને ફોર્મ કંટ્રોલ, એટલે ક્યાં ગયું? આવી રહ્યું. દેખાય છે આવડું? આવડું તારે ખાલી ફોર્મ લઈ લઉં, અહીંથી કોપી કર્યું, અહીં શું કરી દઉં? પેસ્ટ. તો જો આવી ગયું અહીંયા ફોર્મ મારું. ડન છે. એને બી બોર્ડરની જોઈતી હોય તો શું કરવાનું? આ મારે આને આપવાની છે, સેમ અહીંયા જે મેં આપી દઈએ પ્રોપર્ટી અહીંથી કોપી કરી લો. સિમ્પલ અહીંયા જઈને શું કરી દો? પેસ્ટ. એને બી લાગી ગઈ. અગર મારે આને થોડી પેડિંગ આપવી હોય તો કોણ આપવાની? અંદર વાળું જે છે એને આપી દો તમે, તો બી ચાલે. ખબર પડી ગઈ? કોઈ ડાઉટ આમાં? પેડિંગ ગેપ બી ચાલે. ગેપ ખાલી ગેપ ડેશ લખો એટલે એ બી 0 થી 5 ની વચ્ચે. બુટસ્ટ્રેપ ને તમે કોઈ બી પ્રોપર્ટી એપ્લાય કરો જેમાં જો નંબર યુઝ થતા હશે ને તો 0 થી 5 ની વચ્ચે જ લાગશે, કાં તો ઓટો. એ બે જ પ્રોપર્ટી લાગશે, એનાથી વધારે લાગશે નહીં. હા ને એ કરવું છે, ચાલ એ દેખાડું. બસ ફોર્મ તો રહેવા દઉં, બટન લાવીએ પહેલા. ચાલ હા વાંધો નહીં, વિડીયો રેકોર્ડ તો થાય. બટન લાવ્યો અહીંયાથી, આ બટન જોવા છે મારે, બટ ત્યાં શું કીધું? હું બટન પર ક્લિક કરું એટલે ફોર્મ આવું જોવા. ખબર છે ઉપરવાળી વેબસાઇટમાં આપણે શું યુઝ કર્યું હતું? મોડલ. મોડલ યુઝ કર્યું, યાદ છે? અહીંયા જઈએ, મોડલ સર્ચ કરી લો. મોડલ આવી ગયું અહીંયાથી, આ વાળું. આ પેજને મેં કહીએ કોપી પેસ્ટ કર્યો. અહીંયા જવું, અહીંયા જઈને શું કરી દઉં? એને પેસ્ટ. આવી ગયું, આમાં આવ્યું. હવે આ જે 3 ડોટ એની જગ્યાએ મારા ફોર્મનું પેસ્ટ કોપી પેસ્ટ કરવાનું. તો અહીંયા જવું, અમારો ફોર્મનો કોડ હતો આટલો, કોપી કર્યો. આ 3 ડોટનો હટે ને એ શું કરી દઉં? મોડેલ બોડીની અંદર તું તારું ફોર્મ નાખી દે, પતી ગયું. જો હવે તું અહીંયા ક્લિક કરીશ તો અહીંયા ફોર્મ આવી ગયું તારું. તો આઈડા કરવું તો બી કરાવડાવે. ખબર પડી ગઈ? ડન છે. ડાઉટ આ તમે જોયું તો આ બહુ પોપઅપ આવતા હોય છે વેબસાઇટોમાં. તો કેવું આવે? આ મોડેલની મદદથી પોપઅપ આવે. ખબર પડી ગઈ? લૂપની અંદર આ વસ્તુ નાખી દો જાવાસ્ક્રિપ્ટની મદદથી, તો ઇટ ગોઝ ઓન. જ્યાં સુધી હું અહીંયા સબમિટ કાં તો સેવ ચેન્જ ઉપર ક્લિક નહીં કરું ત્યાં સુધી મારો આર્યો આવતું જ રહેશે. ખબર પડી ગઈ? ડન છે. હવે જો બીજી એક વસ્તુ દેખાડું. તમારે આની આજુબાજુ શેડો લાવી તો કેવી રીતે લાવવાની? બોક્સ શેડો ખબર છે પ્રોપર્ટી આવે છે, શેડો પાછળ આપણે અપ્લાય કર્યું હોય તો કેવી રીતે? તો લેટ સપોઝ એક કામ કરીએ આપણે છે ને, વાંધો નહીં, ચલો આ જે મેપ છે ને એના જ આપી દો. તો અહીંયા ક્લાસમાં જવું, શેડો લખવાનું. શું લખવાનું? શેડો. તો જો આવી ગઈ શેડો પાછળ, શેડો ડેશ એસએમ કરું તો મીડિયમ શેડો આવશે. જો એકદમ લાઇટ આવી. સ્મોલ એટલે કે એકદમ આમ ઓછી આવશે. લાર્જ કરી દઈશ તો જો ડિફરન્સ તમને દેખાઈ આવે છે. ખબર પડી ગઈ? તમારે આઈડા શેડો તમે જોયું હોય કોઈ વેબસાઇટ પર, જાતે શેડો આપવાની હોય બોક્સ શેડો, બહુ કંટાળો લાગે અને પ્રોપર ક્યારે મેચ ના થાય. આઈડા તમારે બોક્સ શેડો આપી દેવાનું. તમે કોઈને બી આપશો બધાને લાગી જાય. ડન છે. થોડા આમાં તો આ તો તમારું બુટસ્ટ્રેપ પ્રોપર. આ પિક્ચર ઉપર ના લાગે, એની ઉપર 9 બાર આવવું હોય તો જો તારે 9 બાર જોતું હોય, સિમ્પલ અહીંયા સર્ચ કર 9 બાર. પહેલું વાળું મેં કોડ કોપી પેસ્ટ કર્યો. કન્ટેનર જે આ મારું સ્લાઇડર વાળું કોડ છે અહીંયા, એની ઉપર એનો કોડ આપી દે. ડન છે. એને એ શું કહે છે કે જે આપણે બટન નાખ્યું ને મોડલનું, એ બટન છે ને નેમ બારમાં લઈ લેવાનું છે. શું? ટોપ ટેકનોલોજી. હા. પિક્ચર હતું, એમાં જે પિક્ચર હતું એમાં કોર્સિસ કરીને બોક્સ હતો, એમાં ક્લિક કરીએ, એના પર ક્લિક કરીએ તો બધા કોર્સિસ આવે 4 ઓપ્શન. એવી રીતે ટોપ ટેકનોલોજી બરાબર જોઈ લઈએ. બેકગ્રાઉન્ડ ઇમેજ હતી. કોર્સ ઉપર હતું એક વાર પણ તેમાં બેકગ્રાઉન્ડ ઇમેજ આવે ને તો થઈ જાય. વેટ જોઈ લઈએ, એનો ડાઉટ લાઈવ સોલ્વ કરી લઈએ.
તો બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછજો, પહેલાથી જ કહી દઉં. ભગીરથ ખબર પડે છે? લે મને આપી દે, હું કરી દઉં. મારો આઈડી પાસવર્ડ છે. હા ટ્રાય તો કરીએ. લે તને તારા નામનું ડોમેન આપ્યું ને? કઈ નહીં કરીએ. કયું કે આ એક્સપ્લોર કરો કોર્સિસ લખી ક્યાં લખ્યું છે બે? Explore code. Start. આઈ રહ્યું ઇમેજમાં બટન છે. આઈ રહ્યું. હા. હા તો આ ઓપન થાય છે ને પેજ. આ વાળું કે છે? હા. આ તો એકદમ ઈઝી છે. બેકગ્રાઉન્ડમાં તે તારી ઇમેજ આપી અહીંયા. ક્યાં ગયું ભાઈ? જતુરી બાજુ બેકગ્રાઉન્ડમાં ઇમેજ આપી દી. આગળ કન્ટેન્ટ આવી ગયો. એ કન્ટેન્ટમાં જે બટન આપ્યું છે એમાં લિંક આપી દે તારી કોઈ બી બીજા પેજની. શીખવું છે ચાલ એ બી દેખાડું. ચાલ હવે વાત કરી છે તો જોઈ જ લઈએ. હા ના ના આ જે આપણે બનાવી છે ને એમ જ આપી દઈશ. અહીંયા જઈશ બુટસ્ટ્રેપમાં જઈએ આપણે બટન. આજે બધાના ડાઉટ સોલ્વ કરી દઈએ બરાબર. એક એક કરી આ પ્રાઇમરી વાળું બટન લેવું છે તારે કોપી કરી લે બરાબર. અહીંયાથી બટનના કોપી કર્યું. કોડમાં જવું આ મોડલની બાજુમાં જે છે ને એન્જિન પેસ્ટ કરતો અહીંયાથી. આવી ગયું બટન મારું? ખબર પડી ક્યાં પેસ્ટ કર્યું મેં? મોડલની ઉપર. ડન. ખબર પડી ગઈ? બટન આવી ગયું અહીંયા. આ બટન અહીંયાથી કોપી કરીને એન્કર ટેગ અહીંયા આપી દે અને એમાં પેસ્ટ કરી દે. તો જો આવી ગયું. અને અહીંયા એન્કર ટેગમાં કોણ એ તાર જીબી પેજની લિંક આપેલી છે. આપણે ગ્રીડ વાળું જે પેજ હતું ને એની હું લિંક આપી દઉં. તો જો એક બીજું વસ્તુ બી થાય ને. ખબર પડી ગઈ? CSS આપતા આવડશે ને હવે ડાયરેક્ટ ટેક્સ્ટ ડેકોરેશન નન કરશે એટલે અંડરલાઈન નીકળી ગઈ. અને ટેક્સ્ટ શું કરી દેવાનો? ડાર્ક કરી દેવાનો કાં તો વ્હાઈટ કરી દેવાનો. જુઓ હજી એક રીતે થાય ને. મોડેલમાં આઈડી આપી દઈએ. આઈડી ને જે બટન છે એમાં ટ્રિગર કરીએ. તો કેટલું એમ કેમ કરવું છે ભાઈ તારા? આટલું મસ્ત રીતે મેં તને કરી આપ્યું. જો કાર આમ પકડાય તો કેમ તારા આમથી આમ પકડો હોય છે. હવે જો ક્લાસ ડેકોરેશન એન્કર ટેગ હોય એની અંદર તમે આપી દેવાનું ટેક્સ્ટ વ્હાઈટ. ડન છે? આવી ગયું ટેક્સ્ટ વ્હાઈટ. કોણે આપ્યું? મેં એન્કર ટેગ ને આપ્યું છે. બટન ને નથી આપ્યું. એન્કર ટેગ કેમ કે એન્કર ટેગ ને મેં અંદર છેલ્લે ક્લાસ અપ્લાય કર્યો છે. ટેક્સ્ટ ડેકોરેશન નનની પ્રોપર્ટી આપી દે તો નીચેથી અંડરલાઈન પડી ગઈ. આવડશે આવી જા? ડન. બીજા કોઈને કઈ ડાઉટ નહીં ને? હવે જો આ રિસ્પોન્સિવ છે પહેલાથી. જો ઓટોમેટિકલી સ્ક્રીન સાઇઝ સેટ કરી લીધી અને ડન છે. હવે જો આ પેડિંગ છે ને અહીંયા નડી રહ્યું છે દેખાય છે? આ પેડિંગ ને મારે હટાવી દેવું છે. તો અહીંયા હું શું કરી દઈશ? ખાલી એમ કરી દઈશ કે જે જગ્યાએ મેં પેડિંગ આપ્યું છે ક્યાં ગયું ભાઈ? આઈ ફ્રેમ આવી રહ્યું. એ ખાલી લાસ્ટ દિવસ માટે જ અપ્લાય થાય. અને સ્મોલ દિવસ માટે શું થઈ જાય? 0 થઈ જાય. તો પી ડે 0 લખી દેવાનું. ખાલી લાસ્ટ દિવસ માટે અપ્લાય કરી દેવાનું. જો થઈ ગયું પ્રોપર. ડન છે. બટ આ મારી આ જે ઇમેજ છે મારે એની હાઇટ વિડ આપેલી છે. તો હું અહીંયા શું કરીશ? વિડ અહીંયાથી નીકાળ દઉં. શું કરું? અહીંયાથી વિડ નીકાળી દીધી. ક્લાસના પ્રોપર્ટી શું લખીશ? w-100 લખીશ. તો જો જેટલી મારું કન્ટેન્ટ હશે એટલી મારી વિડ લેશે. હવે જો વિડ હંમેશા પર્સન્ટેજમાં લાગો. 25%, 50%, 75% અને 100%. બસ એટલી જ લાગે. એનાથી વધારે લાગે નહીં. ખબર પડી ગઈ? ડન છે? જો હવે તમે પેડિંગ અપ્લાય કર્યું તો હવે તમારે એરિયો ઇશ્યુ નહીં આવે. ડન થઈ ગયું? ઇશ્યુ સોલ્વ. લો આમ થતું તો હવે નહીં થાય. જો આ સ્લાઇડર રિસ્પોન્સિવ બી છે. સ્ક્રીન સાઇઝ નાની થઈ એટલે જો એને ઓટોમેટિકલી એને નાનું કરી લીધું હાઇટ વિડ કન્ટેનરની. ખબર પડી? ડન છે? આ તો તમારું બુટસ્ટ્રેપ. ડિસ્પ્લે ફ્લેક્સની બધી પ્રોપર્ટી આવડે છે ને? તમે અહીંયા ખાલી ફ્લેક્સ સર્ચ કરશો ને એટલે આવશે. ચાલ ભાઈ ડિસ્પ્લે ફ્લેક્સ ક્યાંક તો હશે. લેઆઉટમાં જોઈ જઈએ. ના 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 ના
પેગિનેશન એટલે ખબર છે શું થાય? જોઈ લો, પેગિનેશન તમે અહીંયા જશો, આ ખબર છે પ્રીવિયસ નેક્સ્ટ વાળા બટનો હોય છે, બસ એના પેજની તમારે ખાલી લિંક આપી દેવાની, બસ પતી ગયું. ઓટોમેટિકલી તમારે પેગિનેશન લાગી જાય. પેલું નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરે તો નેક્સ્ટ પેજ ઉપર ટ્રાન્સફર થાય, એ રહ્યું એના માટે. ખબર પડી ગઈ અહીંયા? જો અહીંયા આપેલું છે ડન છે, અહીંયા આપેલું છે, કઈ ઝંઝટ કરવાની જરૂર નથી. બીજા પેજની પેજ આપી દેવાનું, બીજા પેજ પર ખાલી ફાઇલની પેજ આપી દેવાનું, બસ પતી ગયું. ઓટોમેટિકલી તમે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો કાં તો એ સેકન્ડ નંબર ઉપર ક્લિક કરો એટલે ટ્રાન્સફર ટુ સેકન્ડ પેજ. ડન. અરે ફ્લેક્સ નું ક્યાં ગયું ક્યાં? આ રહ્યું ડિસ્પ્લે. જો ખબર છે આ રહ્યું ફ્લેક્સ, ડિસ્પ્લે ફ્લેક્સ. તમે ખાલી ડિસ્પ્લે ફ્લેક્સ અપ્લાય કરો તો ક્લાસનું નેમ શું લખવાનું? ખાલી ડી ફ્લેક્સ. દેખાય છે આ બધી પ્રોપર્ટી? એક્સેલ લાસ્ટ દિવસ માટે અપ્લાય કરો તો બી અપ્લાય કરાય. ડન છે. જો ભાઈ ફ્લેક્સ કોલમ તો શું આવશે? રો. પછી ફ્લેક્સ રો રિવર્સ, કોલમ રિવર્સ, એસએમ રિવર્સ. દેખાય છે બધી પ્રોપર્ટી છે અહીંયા, જસ્ટિફાઈડ લઈને બધી. અગર તમે ફ્લેક્સમાં તમારા ક્લાસમાં કઈ બી ડાઉટ આવે તમે અહીંયાથી બી તમે જોઈ શકો. ડન. કોઈ ડાઉટ આમાં? પાક્કું? તો આ તો તમારો ડિસ્પ્લે ફ્લેક્સ અને બુટસ્ટ્રેપ કમ્પ્લીટ. બસ આખી ઓપન બુક 16 છે. જોઈને કરો તો જોઈએ ને, તમારે વેબસાઇટ બનાવી તો આખું ઓપન જ છે. અને ચલો તમારી વેબસાઇટ નહીં બી બનાવી, ચલો એક્ઝામ્પલમાં આપણે ગયા બરાબર. તમે અહીંયા જશો જો આટલા બધા ટેમ્પલેટ આપેલા છે પહેલાથી, જેમ કે હું અહીંયા હેડરમાં ગયો, આટલા ટાઈપના હેડર છે. લેટ્સ સપોઝ મને આ વાળું ગમ્યું, આનો કોડ મળી જ જાય. કઈ પછી જો હીરોઝમાં તમે જશો અહીંયા જો આટલા બધા ટાઈપના હીરોઝ આવે છે, દેખાય છે? હા, આટલા બધા ટાઈપના અલગ અલગ હોય છે. તમે જે ગમે ઉપાડ લો. તમે અહીંયાથી ફીચર્સમાં જવું છે તો જો ફીચર્સ માટે આવી આપણા બનાવેલા જ છે. દેખાય છે? આ બધા કોડ મળે ક્યાંથી પણ? સ્લાઇડ બાર જોતો તો સ્લાઇડ બાર બી છે. જુઓ આ બધા 1, 2, 3, 4, 5. દેખાય છે? આ જનરલી તમે જોયું હોય તો આ તમારે પેલા એમાં યુઝ થાય એડમિન પેનલોમાં, સ્લાઇડ બાર મોસ્ટ ઓફ ધ ટાઈમ. VS કોડમાં બી છે. હા જો VS કોડમાં બી આ રહ્યું સ્લાઇડ બાર. જો અહીંયા તો આ બધા કોડ મળે ક્યાંથી? અહીંયા સિમ્પલ કઈ નહીં કરવાનું, બેક બટન જાઓ ને, આ ડાઉનલોડ દેખાય છે, ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું બરોબર. ડાઉનલોડ એક્ઝામ્પલ પર ક્લિક કરશો એટલે તમે ડાઉનલોડ કરવાનું સ્ટાર્ટ થઈ જશે. બધી બસ આ ખાલી ડાઉનલોડ દેખાડતું તમે સોર્સ કોડ કેવી રીતે લેવાનો. એટલું એ નથી, ઘણા બધા છે. જુઓ નીચે પ્રાઇઝિંગ ચેકઆઉટ ફોર્મ બી છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. સ્ટીકી ફૂટર છે, સ્ટીકી ફૂટર 9/12 છે, ઝોન બટન છે. દેખાય છે? ગ્રીડ નું આખું અહીંયા લેઆઉટ આપેલું છે. અહીંયા બધું ફૂલ એક્સપ્લેનેશન બી છે. એ જો તમારે આગળ મિક્સ મોબાઈલ ટેબ્લેટ માટે જોઈતું હોય તો તમે આવી રીતે આ બી લઈ શકો છો. ખાલી આ ક્લાસની અંદર શું કરવાનું, અહીંયાથી કોલી કોપી કરીને તમારા કોડમાં પેસ્ટ કરી દેવાનું. ડન છે? ચાલ ભાઈ પેલું ડાઉનલોડ કેમ ના થયું? થવા લાગ્યું. આ zip ફાઇલ આવી, Ctrl+X અહીં શું કરું પેસ્ટ કરી મેં અહીંયા. આવી ગઈ. આને હું શું કરું અહીંયાથી zip કરી દઉં. આવી ગઈ ફાઇલ અહીંયા મારી. આ મેં ઓપન કરી અહીંયાથી બુટસ્ટ્રેપ એક્ઝામ્પલ બધાને કોડ આવી રહ્યા. જુઓ છે અહીંયાના. જેમ કે મારા જોવા જ પેલું કયું હતું આપડા સ્લાઇડ બાર હતું ને, આ રહ્યું સ્લાઇડ બાર. ઓપન ગયા ફોલ્ડરમાં, રાઈટ ક્લિક કરીને ઓપન વિથ શું કરવાનું? કોડ. આવી ગયો કોડ એનો. બસ ખાલી તમારે એક જ કામ કરવાનું છે, ખબર છે શું? ત્યાંથી લિંક કોપી કરવાની, અહીંયા લાઈન પેસ્ટ કરી દેવાની. જો અહીંયા ગયો,
ડોક્યુમેન્ટ ડાઉનલોડ લિંકને મેં અહીંથી કોપી કરી અહીં જઈને શું કરવાનું પેસ્ટ કર્યા પછી તમારે શું કરવાનું ખાલી ઓપન વિથ લાઈવ સ્ટોર કરો એટલે જો તમને બધા સ્લાઇડર દેખાશે અહીંયા જેનો કોડ જોઈએ એનો આપણે લઈએ. હા આવી ગયા તમારા સ્લાઇડર તમારા પીસીમાં આવી ગયું તમે જેનો કોડ જો બધાના કોડ અહીંયા આપેલા જ છે જો નીચે એ કરશો એક એક એક્સપ્લોર કરવાનું બધું જાતે દેખાય છે બધું જે ગમે તમે ઉપાડી લઈ લો તમે કોડ પેસ્ટ કરી દો લિંક કરી દો ડન બધું અંદર આવી ગયું એ બધું લાઇટ બોડી જેટલું એ કરવાનું ટુગલ એના માટેનું છે ટુગલ થીમ છે તો અહીં ક્યાંક હશે આ ટુગલ થીમ છે ને એના માટે પણ આપણે એ નહીં જોતું તો નહીં લેવાનું ચોખ્ખી વસ્તુ ખબર પડી ગઈ બાકી બધું તમારે આવી ગયું આમાં ડન એટલે બધાના કોડ અહીંયા પેસ્ટ આપેલા જ છે જુઓ અહીં જશો આ રહ્યું અહીંયા किसका इसमें जावास्क्रिप्ट अगर हमें यूज करना हो तो वो कहते सेम ही है जैसे हम पहले यूज करते थे हाँ बस वैसे आपको क्या करना है सिंपल यहाँ पे स्क्रिप्ट लिंक कर दो यहाँ से एसआरसी से और जो भी आपको चाहिए वो आईडी दे दो या क्लास नेम दे दो उससे आप करो ठीक है डन આજનું આપણું કમ્પ્લીટ આટલું બુટસ્ટ્રેપ આખું કમ્પ્લીટ કોઈને કઈ ડાઉટ એક્સ્ટ્રા कोई महारथी कोई डन છે ને और होता नहीं कि सब बूटस्ट्रैप नતું આવડતું વેબસાઈટ બનાવવા આમ નથી બોલ ભગીરથ શું ખબર ના પડી